આપણે તમારા 9મા પાઠની અંદર જે છેલ્લો મુદ્દો છે મેં તમને તમારા તત્વજ્ઞાનના 9મા પાઠની અંદર જગતના જે 11 વિદ્યમાન ધર્મો છે તેનો સંક્ષિપ્ત પરિચય જે છે કોષ્ટક દ્વારા આપેલો છે તેના વિશે સમજૂતી આપી. ત્યાર પછી હવેનો તમારો જે મુદ્દો જે છે એ પછીનો જગતના વિદ્યમાન 11 ધર્મો એની પછીનો એ છે તમારો ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ. તો ધર્મગ્રંથો કોને કહેવાય અને એનો અભ્યાસનું મહત્વ એ આપણે આ મુદ્દાની અંદર ભણવાનું છે. અગાઉ 8મા પાઠમાં મેં તમને કહ્યું હતું કે દુનિયાની અંદર જેટલા પણ ધર્મો છે એ દરેક ધર્મને પોતપોતાના શાસ્ત્ર ગ્રંથો કે ધર્મ ગ્રંથો છે અને આ શાસ્ત્ર ગ્રંથો કે ધર્મ ગ્રંથની અંદર એ જે તે ધર્મના અનુયાયી હોય એટલે કે જે ધર્મ પાળતા હોય એ લોકોએ કયા કયા નિયમો પાળવાના છે, કઈ રીતે જીવવાનું છે એનું વર્ણન કરનારા શાસ્ત્રોને ધર્મશાસ્ત્ર કે ધર્મગ્રંથ કહેવાય. એવું મેં તમને અગાઉ પણ શીખવાડ્યું હતું. તો એ જે ધર્મશાસ્ત્ર કહેવાય, એ જે ધર્મગ્રંથો છે એ આપણે ભણવાના છે જુદા જુદા ધર્મના. અને આવા ધર્મગ્રંથોના વાંચનથી શું ફાયદો થાય, શું મહત્વ છે આપણા જીવનમાં, એના વિશે આપણે આ મુદ્દાની અંદર સમજૂતી મેળવવાની છે. તો જોઈએ આપણે તમારો ત્યાર પછીનો મુદ્દો ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ. અને પહેલાના મુદ્દામાં જ મેં તમને એ કહ્યું હતું કે ભાઈ જગતની અંદર વિદ્યમાન ધર્મોની સંખ્યા 11 છે અને જગતના કે વિશ્વના દરેક ધર્મએ કોઈના કોઈ ગ્રંથને કે પુસ્તકને ટૂંકમાં કહીએ કે પ્રમાણભૂત અને ધર્મગ્રંથ તરીકે સ્વીકારેલું છે. એનો ધર્મનો આધારભૂત ગ્રંથ એટલે ધર્મગ્રંથ કે ગણવામાં આવે છે. તો જગતના વિદ્યમાન ધર્મો 11 છે. અહીં તમને કોષ્ટકની અંદર એ દરેક જે વિદ્યમાન 11 ધર્મો હતા દરેકના નામ બરાબર અને એનો જે પુસ્તક કે ગ્રંથ છે, શાસ્ત્ર છે, એના નામ આપેલા છે. ખાસ એના નામ યાદ રાખજો, સાવ સહેલા છે કારણ કે વિકલ્પમાં 1 માર્કમાં, 2 માર્ક્સમાં અને 3 માર્ક્સ માટે આ કેટલીક વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલા માટે ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજજો. તો એમ કહી શકીએ કે કોષ્ટકની અંદર જે આપેલું છે એમાં સૌથી પહેલા એક ક્રમ આપેલો છે, પછી ધર્મનું નામ અને પછી એના જે કંઈ પવિત્ર ધર્મગ્રંથો કે શાસ્ત્ર ગ્રંથો છે એના નામ આપેલા છે. જે ઉદ્ભવના કાળ સમય દરમિયાન જે રીતે થયા છે એ જ પ્રમાણે મેં અહીં લખેલા છે. તમારી ટેક્સ્ટબુકમાં કદાચ આગળ આવશે પણ મેં જે સમય જે ઉદ્ભવ થયેલા અગાઉના પુસ્તકમાં એને આધારના નામ અને એના ધર્મગ્રંથો લખેલા છે. તો આપણે જોયું હતું કે સૌથી પહેલો અહીંયા ક્રમ, અહીંયા ધર્મ અને એનું શાસ્ત્ર. તો પહેલો ધર્મ હિન્દુ ધર્મ, એનું પવિત્ર ધર્મગ્રંથ કે શાસ્ત્ર ગ્રંથ શ્રુતિ અને સ્મૃતિ બરાબર. પછી બીજો છે યહૂદી ધર્મ, એનો જૂનો કરાર. ત્રીજું શિન્તો ધર્મ, કોજીકી અને નિહોન કી. ચોથો જે છે જરથોસ્તી ધર્મ, ઝન અવસ્થા. પાંચમો ધર્મ છે તાઓ ધર્મ, તાઓ તે ચી. જૈન ધર્મ, એનું ગણિપીટક બરાબર. ત્યાર પછી સાતમું બૌદ્ધ ધર્મ, એનું ત્રિપીટક. આઠમો કોન્ફ્યુશિયસ ધર્મ, ક્લાસિક્સ અને બુક. નવમો ધર્મ ખ્રિસ્તી ધર્મ, એનું પવિત્ર પુસ્તક બાઇબલ.
10મું ઇસ્લામ ધર્મ એનું પવિત્ર પુસ્તક કુરાન, અને 11મું શીખ ધર્મ એનું પુસ્તક ગુરુ ગ્રંથ સાહેબ. તો આ તમારા 11 ધર્મો અને એના વિદ્યમાન ધર્મગ્રંથોના પુસ્તકો. ફરીથી યાદ રાખજો, બોલું છું કારણ કે ઇમ્પોર્ટન્ટ છે જન્મની દ્રષ્ટિએ અને તમારી પરીક્ષાની દ્રષ્ટિએ. હિન્દુ ધર્મ, શ્રુતિ અને સ્મૃતિ, યહૂદી, જૂનો કરાર, શિન્તો ધર્મ, કોજીકી નિહોનગી, ઝરથુસ્ત્ર ધર્મ, ઝંડ અવસ્થા, તાઓ ધર્મ, તાઓ તે ચિંગ, જૈન ધર્મ, ગણિપીટક, બૌદ્ધ ધર્મ, ત્રિપીટક, બરાબર, કોન્ફ્યુશિયસ ધર્મ, ક્લાસિક્સ અને બુક્સ, ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, અને ઇસ્લામ ધર્મ, કુરાન. બરાબર. તો આ તમારા જે છે એ જે તે ધર્મના પવિત્ર ધર્મગ્રંથો અને એના શાસ્ત્રો. ખાસ તો હિન્દુ ધર્મ વિશે પૂછાય છે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ, ઇસ્લામ અને તાઓ ધર્મ. બરાબર. અને ઝરથુસ્ત્રીવા ધર્મ વિશે અગાઉ જે છે પ્રશ્ન પૂછાયેલા છે. એટલે તમે ખાસ આ કોષ્ટક જે છે પાકું કરી નાખજો. વિકલ્પ માટે 1 માર્ક માટે અને 3 માર્ક માટે. કેટલીક વાર કન્ફ્યુઝ કરવા માટે તમને આ બધા જોડકાના રૂપમાં 3 માર્કમાં પૂછે. તમારે એ જોડકા જોડતી વખતે ખાસ આની જરૂર પડશે. એટલા માટે હિન્દુ ધર્મ, શ્રુતિ અને સ્મૃતિ, યહૂદી ધર્મ, જૂનો કરાર, શિન્તો ધર્મ, કોજીકી નિહોનગી, ઝરથુસ્ત્ર ધર્મ, ઝંડ અવસ્થા, તાઓ ધર્મ, તાઓ તે ચિંગ, જૈન ધર્મ, ગણિપીટક, બૌદ્ધ ધર્મ, ત્રિપીટક, કોન્ફ્યુશિયસ ધર્મ, ક્લાસિક્સ અને બુક્સ, ખ્રિસ્તી ધર્મ, બાઇબલ, ઇસ્લામ ધર્મ, કુરાન, શીખ ધર્મ, ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ. આ એમના 11 ધર્મોના વિદ્યમાન ધર્મોના એમના પોતાના જે છે ગ્રંથો હતા. દરેક શાસ્ત્ર ગ્રંથની અંદર જે છે મેં તમને કહ્યું દરેક ધર્મના લોકોને જે નિયમો પાળવાના છે એનું આપેલું છે. બરાબર. અને આ જે ધર્મ ગ્રંથો છે આપણે મહત્વ જોઈએ. આ તો એના ગ્રંથોના નામ આવી ગયા. હવે આપણે મહત્વ જોઈએ કે શું કામ આ બધાનો અભ્યાસ કરવાનો. બરાબર. સાવ સહેલું છે. તમે ધ્યાનથી સાંભળશો અને સમજશો તો પણ તમને આવડશે. તો મેં તમને કહ્યું કે ભાઈ આ 11 વિદ્યમાન ધર્મો છે અને એના ગ્રંથો છે. આ દરેક ગ્રંથની અંદર જે તે ધર્મના લોકોએ બરાબર કયા કયા નીતિ નિયમો પાળવાના છે, કયા કયા નીતિ નિયમો અનુસરવાના છે અને કઈ વસ્તુ નથી કરવાની એનું સૈદ્ધાંતિક નિરૂપણ કે વર્ણન આ ધર્મગ્રંથની અંદર આપેલું હોય છે. અને જે તે ધર્મનો વ્યક્તિ હોય પોતે આ ધર્મગ્રંથો વાંચે, એનો અભ્યાસ કરે, એનું મનન કરે, એનું ચિંતન કરે તો એને ખ્યાલ આવે કે ભાઈ મારા ધર્મમાં કે મારે કયા કયા નીતિ નિયમોનું પાલન કરવાનું છે અને કયા કયા સિદ્ધાંતોને અનુસરવાના છે. અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ દરેક માનવી જે છે પોતાના ધર્મગ્રંથની આવા જે ધર્મગ્રંથો છે બરાબર એની અંદર જે નીતિ નિયમો, વર્ણનો અને સિદ્ધાંતો આપેલા છે તેનું એ પાલન કરે છે અને તેને અનુસરે છે અને પોતાના જીવનની અંદર સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. એટલે એ રીતે આ ધર્મગ્રંથો જે છે આપણને જીવન જીવવાની ચાવી પણ પૂરી પાડે છે. આપણા દરેક લોકો બરાબર દુનિયા દરેક લોકો પોતાના ધર્મગ્રંથ અનુસાર વર્ણન અને વર્તન કરે છે. જે ધર્મ અભ્યાસ માટે ઉપયોગી અને અનિવાર્ય છે. જો તમારે ધાર્મિક જીવન જીવવું હોય બરાબર તો આ ધર્મગ્રંથોનો અભ્યાસ જે છે તમારા માટે કેવો છે? ઉપયોગી છે અને સાથે સાથે કેવો છે? અનિવાર્ય પણ ગણવામાં આવે છે. હવે બીજી વસ્તુ એ કે આ ધર્મગ્રંથોનો અભ્યાસ શું કામ કરવો? તો કે આપણને ખબર છે કે આપણી આજુબાજુ ઘણા બધા ધર્મો છે, ઘણા બધા લોકો છે અને દરેકના વિચાર મંતવ્ય અલગ અલગ હોય. એટલે એક જ ધર્મના લોકોના પણ વિચાર અલગ અલગ.
માન્યતા અલગ, ભલે ધર્મ એક હોય છતાં એનું અર્થઘટન અલગ અલગ રીતે કરે, એટલે એની માન્યતા અલગ અલગ થાય. પણ ખરેખર કોઈ પણ ધર્મની અંદર કઈ માન્યતાનો સ્વીકાર થયો છે, કયા સિદ્ધાંતોનો સ્વીકાર થયો છે, બરાબર, એનો સાચો નિર્ણય તમારે કરવો હોય તો એ ધર્મગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ, અથવા તો એ નિર્ણય તમારે એ ધર્મગ્રંથની અંદર વર્ણવેલા રૂપને આધારે નિર્ણય કરવો જોઈએ. કારણ કે ધર્મગ્રંથને આપણે આખરી અને સર્વોપરી માનીએ છીએ. એટલે મેં કહ્યું કે કોઈ પણ ધર્મમાં કઈ કઈ માન્યતાઓનો સ્વીકાર થયો છે કે કેમ, બરાબર, તો એનો સાચું છે ખોટું એનો આધાર, એનો સ્વીકારનો આધાર જે છે એ ધર્મગ્રંથોને આધારે થાય છે. માન્યતાઓનો સ્વીકાર એ ધર્મગ્રંથોના આધારે થાય છે. એટલે માન્યતાઓ સ્વીકારે અને તેના આધારે નિર્ણય લેવાય છે. કોને આધારે? તો કે ધર્મને આધારે, બરાબર. એટલા માટે એણે કીધું કે ભાઈ કોઈ પણ ધર્મના સાચા સિદ્ધાંત અને નિયમ જાણવા માટે તે ધર્મશાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ કદાચ કહે અને તમે એ પાલન ન કરો, એ સિદ્ધાંત કે નિયમોનું વર્ણન જે છે તમે ન અપનાવો, ન અમલમાં મૂકો, એમાં કદાચ તમને મતભેદ, શંકા, વહેમ, ખોટું છે એવું લાગે, માણસ જાતની વાત કરે છે કે આવું વિચારે, બીજાના કહેવાથી એ નથી અનુસરતું. પણ જો એ જ માન્યતા, બરાબર, કે એ જ બાબત જે છે, માન્યતા હોય કે નીતિ નિયમ હોય કે વર્તન હોય, જો એને ધર્મશાસ્ત્ર સાથે જોડી દેવામાં આવે, ધર્મગ્રંથના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, તો વ્યક્તિ જે છે એ વર્તન, એ નિયમ કે સિદ્ધાંતને સહજ અને ઝડપથી સ્વીકારી લે છે. આપણે બધાને ખબર છે કે આપણે આમ નામ કહીએ કોઈને તમે આમ કરજો તો એ એમ ન કરે, પણ તમે એમ કહો ને કે આપણા ધર્મમાં આમ લખ્યું છે તો એ પહેલો કરશે. કારણ કે એને ધર્મમાં વિશ્વાસ છે, ધર્મશાસ્ત્રમાં વિશ્વાસ છે. અને એટલા માટે આપણે બધાએ કોઈ વ્યક્તિની કહેવાની માન્યતા કરતા ધર્મગ્રંથ કે ધર્મશાસ્ત્રની માન્યતાને આધારે એ વધારે અમલમાં મૂકીએ છીએ. એટલે એ રીતે પણ ધર્મગ્રંથોનું વિશેષ મહત્વ છે. બીજું કે આ બધું આપણને તો જ ખબર પડશે કે જો આપણને ધર્મગ્રંથો વાંચ્યા હશે, તો ધર્મગ્રંથોનું અધ્યયન કર્યું હશે. ફોર એક્ઝામ્પલ તરીકે હિન્દુ ધર્મવાળા હોય તો એના શ્રુતિ અને સ્મૃતિનું વાંચન કર્યું હોય, મનન કર્યું હોય, ચિંતન કર્યું હોય, તો એને ખબર હોય કે મારા ધર્મમાં કઈ વસ્તુ સ્વીકારી છે અને કઈ વસ્તુ સ્વીકારી નથી. તો કોઈ બીજો વ્યક્તિને કદાચ ખોટું માન્યતા, ખોટું વિચાર કે ખોટો નિર્ણય કે ખોટો સિદ્ધાંત કહેશે તો એ તરત સમજી જશે કે ના ભાઈ મેં આ ગ્રંથ વાંચ્યો છે એમાં આવું કાંઈ છે નહીં, બરાબર. એટલે એ રીતે જોવા જઈએ તો જે કોઈ વ્યક્તિ ખોટી માન્યતા સ્વીકારતો હોય છે તો એ પણ તમે અટકશો. અને બીજું તમને વાંચશો તમને એ ખબર પડશે કે મારે કઈ રીતે જીવવાનું છે, કયા નિયમો પાળવાના છે અને મારું જીવન કેવું હોવું જોઈએ. એટલે એ રીતે કોઈ ખોટી અફવાઓથી પણ આપણને રીતે બચી શકીએ છીએ. એટલે કોઈ પણ ધર્મના સાચા સિદ્ધાંતના નિયમો જાણવા માટે તે ધર્મશાસ્ત્રનું અધ્યયન અનિવાર્ય છે. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવાથી બીજા અને પોતાના ધર્મને વધારે સારી રીતે સમજી શકે. એટલે માનો કે કોઈ તમે તમારા ધર્મગ્રંથને વાંચો છો, તમને તમારા ધર્મનો તો ખ્યાલ આવી જ છે, બરાબર. તમે બીજા ધર્મને વાંચો છો તો એના વિશે તમને ખબર પડશે કે કયા ધર્મમાં કઈ માન્યતા સ્વીકારી છે, શું સાચું છે, શું ખોટું છે. ફોર એક્ઝામ્પલ હિન્દુ ધર્મના લોકો હોય શ્રુતિ અને સ્મૃતિ વાંચે એટલે એને ધર્મની તો ખબર પડી જ છે કે ભાઈ મારા ધર્મમાં આ વસ્તુ છે. પણ હવે સાથે સાથે જો એ આ જૂનો ગ્રંથ વાંચે, કોશિકી વાંચે કે ભાઈ ઝંડ-અવસ્થા બધા ગ્રંથો વાંચે તો એને ખબર પડી જશે કે મારા ગ્રંથમાં આ છે ને આ બધાના ધર્મગ્રંથોમાં આ નીતિ નિયમો છે. તો એની આધારે આ ધર્મના બીજા લોકોના જે વર્તનો છે સાચા ખોટા કેમ એને ખબર પડી જશે. અથવા જે લોકો આવી રીતે કરે, પોતાના ધર્મગ્રંથે વાંચે ને બીજાના ધર્મગ્રંથે વાંચે, તો બીજાના ધર્મગ્રંથોમાં કઈ કઈ વસ્તુનો સ્વીકાર થયો છે એ પણ એને ખ્યાલ આવી જાય છે. અને એ દ્રષ્ટિએ પોતાને ઉપયોગી થાય છે. પોતાના ધર્મનું વાંચન રીતે
અને બીજાના ધર્મનું વાંચન પણ, કારણ કે એનાથી એ પોતાના ધર્મ તો જાણી જ શકે છે સારી રીતે, પણ સાથે સાથે કોના ધર્મ વિશે જાણશે? બીજા ધર્મ વિશે જાણશે. તમે તમારા ધર્મગ્રંથ સિવાયનું કોઈ ધર્મગ્રંથ વાંચો, માનો કે હું હિન્દુ છું તો હું શ્રુતિ સ્મૃતિ વાંચું, બરાબર, અને હવે કદાચ હું બાઇબલ વાંચું કે કુરાન વાંચું કે ત્રિપિટક વાંચું, બરાબર, તો મને મારા ધર્મનું તો જ્ઞાન મળે જ, પણ ઉપરાંત હું જે વાંચીશ, બાઇબલ વાંચીશ તો મને ક્રિશ્ચનનું જ્ઞાન મળશે, કુરાન વાંચીશ તો ઇસ્લામ ધર્મનું જ્ઞાન મળશે, બરાબર. હા, તો એમ જ્યારે તમે તમારા ધર્મના અને બીજા ધર્મના પુસ્તકો કે ગ્રંથો વાંચો છો ત્યારે તમને તમારા ધર્મના ગ્રંથનું તો જ્ઞાન મળે જ છે, પણ સાથે સાથે અન્ય ધર્મ ગ્રંથ વિશે પણ આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે, અને એ દ્રષ્ટિએ આપણને ધાર્મિક જીવનમાં ઉપયોગી પણ છે. બીજાને સમજવામાં, બીજાના ધર્મને સમજવામાં, આપણને સમજવામાં, આપણા ધર્મને સમજવામાં. આપણે એ પણ જાણી શકીએ કે આપણો ધર્મ બીજા ધર્મ કરતાં કઈ રીતે અલગ પડે છે. જો આપણે શ્રુતિ અને સ્મૃતિ અને આ બધા ગ્રંથો વાંચીએ ખબર પડે કે આપણો ધર્મ આ નિયમ છે, આના ધર્મમાં આ રીતે નિયમ છે, તો એ દ્રષ્ટિએ પણ આપણો વિચાર અને વિચાર દ્રષ્ટિ જે છે એ વ્યાપક બને. એટલે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવાની બીજા અને પોતાના ધર્મને વધારે સારી રીતે સમજી શકાય છે. આ ધર્મગ્રંથોનું અધ્યયન શું કામ કરવું, શું કામ વાંચવા, બરાબર, એના માટેના એક ગાંધીજીનું મંતવ્ય તમને આપેલું છે તમારી સિલેબસની અંદર. ગાંધીજી જે છે આ ધર્મગ્રંથોના અભ્યાસના મહત્વ માટે એવું કહે છે કે સંસારના દરેક સ્ત્રી પુરુષોએ, બરાબર, જો ગાંધીજી અધ્યયન કરેલું છે અને એટલા માટે એ કહે છે કે જગતના કે વિશ્વના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોએ આ દરેક ધર્મનું વાંચન કરવું જોઈએ. શું કામ? તો કે જો આપણે એવું ઈચ્છીએ કે કોઈ મારા ધર્મનો આદર કરે તો આપણે અન્યના ધર્મનો પણ આદર કરવો જોઈએ, બરાબર. અને એમ કરવાથી કે આપણે એ સ્ત્રી કે પુરુષ પોતાના ધર્મ તો જાણે જ છે, વધારે સારી રીતે જાણશે, પણ સાથે સાથે જે અન્ય ધર્મગ્રંથો જે વાંચે છે તો એ ધર્મ વિશે પણ વધારે સારી રીતે અને પ્રમાણભૂત માન્યતા જે છે એ સ્વીકારશે. અને એ દ્રષ્ટિએ એ સ્ત્રી પુરુષ જેમણે અન્ય ધર્મગ્રંથો વાંચ્યા છે એના જીવન ઉપયોગી બનશે આ ધર્મશાસ્ત્ર કે ધર્મગ્રંથો. આપણે એવું માનીએ છીએ કે બીજા ધર્મે આપણો આદર કરવો જોઈએ, તો આપણે એ જ પ્રમાણે એનો આદર કરી એના ધર્મગ્રંથો જે છે એનો અભ્યાસ કરવો જોઈએ. એવું ગાંધીજી જે છે એ પોતાના મતની અંદર અન્ય ધર્મ વિશેના અધ્યયનના સંદર્ભમાં કહે છે. બીજું ગાંધીજી એમ પણ કહે છે કે ભાઈ મેં, બરાબર છે, ગાંધીજીના શબ્દમાં અભ્યાસ કરી તો આવો જુદા જુદા ધર્મનો અભ્યાસ કરવો એ દરેક સંસ્કારી સ્ત્રી પુરુષ સાથે સ્ત્રી અને પુરુષનું પવિત્ર ફરજ અને કર્તવ્ય પણ છે. એટલે ટૂંકમાં એવું કહે છે કે આપણે બધાએ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો જ જોઈએ, એ આપણી પવિત્ર કર્તવ્ય છે અને ફરજ પણ છે. ગાંધીજી તો ત્યાં સુધી કહે છે કે ભાઈ મેં આ જુદા જુદા ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો, વાંચન કર્યું, એના પર મનન કર્યું, તો મને તો એ ફાયદો થયો કે ભાઈ હું મારા ધર્મ વિશે તો જ્ઞાન મેં મેળવ્યું છે, પણ સાથે સાથે મેં બીજા ધર્મ વિશે પણ જ્ઞાન મેળવ્યું, અને એમ કરવાથી હું મારા ધર્મને તો સમજી શક્યો અને બીજાના ધર્મને પણ સારી રીતે સમજી શક્યો. પણ હા, કે મેં મારા ધર્મગ્રંથોનું વાંચન કર્યું અને બીજા ધર્મગ્રંથોનું વાંચન કર્યું તો એમ કરવાથી કે મને મારા ધર્મ પ્રત્યેનો સ્નેહ, લાગણી, પ્રેમ કે જરાય ઓછું થયો નથી, પણ ઉલટાના એના પ્રત્યેનો એટલે મારા પોતાના ધર્મ પ્રત્યેનો જે આદર હતો, સ્નેહ હતો, એમાં વધારો થયો. અને એના લીધે હું કેટલા બધા અગમ્ય, બરાબર છે, જે કઈ સમસ્યાઓ હોય કે પ્રશ્નો હોય, પંથો, રસ્તાઓ કે વિચારો વિશે વધારે સારી રીતે સમજી શક્યું. તો એ રીતે ગાંધીજી જે છે, બરાબર, એ સ્પષ્ટ એવું ભાર મૂકે છે કે જગતના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોએ આ દરેક ધર્મના ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. તો
તો એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આપણા ધાર્મિક જીવનની અંદર આ ધર્મગ્રંથોનું વિશેષ મહત્વ રહેલું છે. આની સાથે મારો આ ટોપિક હતો ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ. એ આપણે અહીં પૂરું કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે જગતના વિદ્યમાન ધર્મોનો 11નું જે કોષ્ટક હતું એ અને આ ધર્મગ્રંથોનું મહત્વ એ પાકી નોટમાં લખવાનું છે. અને આની સાથે આપણો આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય માતાજી.